મિડલ ઈસ્ટમાં જે પ્રકારનું યુદ્ધ ફાટી નીકળ્યું અને તેની અસરો ક્યાંક ને ક્યાંક ભારત દેશ પર જે રીતે જોવા મળી પેટ્રોલિયમ અને ગેસને લઈને, જેમાં આખા ભારતમાં આજે ગેસને લઈને લોકો એલપીજી હોય કે પીએનજીના સિલિન્ડરને લઈને પેનિક થતા છે. પણ રાજકોટની સ્થિતિ શું છે આજે આપણે જાણ્યું છે અને ખાસ આજે કલેક્ટરની અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ છે સુચારુ રીતે સુદૃઢ બાટલાની વ્યવસ્થાઓ લોકો સુધી પહોંચાડવા માટે અને નવા નિયમો શું આવ્યા છે. મારી સાથે અત્યારે પુરવઠા અધિકારી જોડાઈ ગયા છે, આપણે એમની સાથે જ વાત કરીશું સીધી. આપણા સાહેબ, ખાસ તો આજે કલેક્ટર સાથે જે મિટિંગ યોજાઈ, સરની અધ્યક્ષતામાં શું નિર્ણયો લેવા, શું આખી મિટિંગની ચર્ચા શું રહી? જી, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારથી તાજેતરમાં મળેલી નવી સૂચનાઓ, નવા સુધારાઓ મુજબ આજરોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ આપણે ત્યાં જે પીએનજી ગેસ પ્રોવાઈડ કરે છે એવા ગુજરાત ગેસના અધિકારીશ્રીઓ સાથે આજરોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નવી સૂચનાઓ મુજબ હવેથી કોઈ પણ ગ્રાહકો છે એ એક સાથે ઘરેલું એલપીજી અને પીએનજી બંને કનેક્શનો છે એ રાખી શકતા નથી. એમણે જો પીએનજી કનેક્શન મળી ગયું હોય તો એમણે પોતાનું એલપીજી કનેક્શન છે સરેન્ડર કરવાનું રહેશે અને પોતાની બોટલ છે એ જમા કરાવવાની રહેશે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિઓ છે એ ઘરેલું એલપીજી કનેક્શન ધરાવે છે તો એમને નવું પીએનજી કનેક્શન નહીં મળી શકે. જો એમને પીએનજી કનેક્શન લેવું હોય તો એમને ઘરેલું કનેક્શન છે એ સરેન્ડર કરવું પડશે. રાજ્ય સરકાર તરફથી પણ અને અમારા જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ તમામ કોમર્શિયલ એકમો અને તમામ લોકોને ખાસ કરીને પીએનજી તરફથી પીએનજી એનું સપ્લાય છે એ અત્યારે ખૂબ સારી રીતે આપણે ત્યાં ચાલુ હોય તો તમામ આ તરફ વળે માટે અમે એક અપીલ પણ કરવા માંગીએ છીએ. અને જે પણ લોકો છે હોટલ કોમર્શિયલ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે એ ઝડપથી પીએનજી કનેક્શન મેળવી લે. અમારા તરફથી પણ ગુજરાત ગેસને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે જે લોકોના કનેક્શન પેન્ડિંગ છે એમને ઝડપથી કનેક્શન મળી જાય. તેમજ જે નવી અરજીઓ કરે છે એમને પણ પોતાનો એજન્સીએ સ્ટાફ વધારી અને ઝડપથી એમનું પીએનજી કનેક્શન મળી જાય એ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે. સર, રાજકોટની અંદર ક્યાંક અમુક પોતાનો આર્થિક સ્વાર્થ જોઈને એજન્સી અત્યારે કાળો કારોબાર કરે છે એવું ખાણીપીણીના અમુક વેપારીઓ અને લોકો દ્વારા પણ ચર્ચા થઈ રહી છે. તો ખરેખર આમાં આપની કામગીરી શું છે? અત્યાર સુધીમાં શું કામગીરી કરી છે અને આવા લોકોને ગેરરીતિ અટકાવવા પણ હવે શું એક્શન પ્લાન છે? જી, રાજ્ય સરકારથી મળેલ સૂચનાઓ મુજબ છેલ્લા 2 દિવસથી આપણા જિલ્લામાં આવેલી તમામ ગેસ એજન્સીઓ ખાતે એક રેવન્યુ અધિકારી કર્મચારી તેમજ એક પોલીસ કર્મચારી ડિપ્લોય કરવામાં આવ્યા છે. ગેસ એજન્સી તરફથી ચાલુ રહેલ બુકિંગની તેમજ ડિલિવરીની પરિસ્થિતિ ઉપર એ લોકો વોચ રાખી રહ્યા છે. તેમજ ખૂબ સારી રીતે લોકોને ગેસ કનેક્શન તેમજ એનું રિફિલિંગ છે મળી જાય એ માટે એ લોકો ત્યાં કન્ટિન્યુ બેસી અને મોનિટરિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત તમામ તાલુકાઓમાં મામદારશ્રીની અધ્યક્ષતામાં ટીમોની રચના કરવામાં આવી છે. તેમજ સિટીમાં પણ મામદારશ્રીઓ તેમજ અમારી પુરવઠા નિરીક્ષકોની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ તપાસણી ચાલુ છે. છેલ્લા 2-3 દિવસની વાત કરીએ તો સંપૂર્ણ જિલ્લામાં ટોટલ 150થી પણ વધુ ઘરેલું એલપીજી બોટલો છે એ અમારી ટીમો દ્વારા સીઝ કરવામાં આવી છે. ઘણી જગ્યાએથી ખોટી રીતે એલપીજી સિલિન્ડરનો સ્ટોક પણ અમારા ધ્યાને આવ્યો છે તો એ પણ સીઝ કરવામાં આવ્યો છે અને હવે એમના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી પણ અમારા દ્વારા કરવામાં આવશે. જો કોઈ વેપારી કે રાજકોટની કોઈ જાહેર જનતા ગ્રાહકને એવો અનુભવ થાય કે અહીંયા કાળો કારોબાર ચાલી રહ્યો છે, ગેરરીતિથી ડબલ ભાવ લેવામાં આવી રહ્યા છે ગેસ સિલિન્ડર કોમર્શિયલ હોય કે એલપીજીના સિલિન્ડરના, તો કઈ રીતના તંત્રનો સંપર્ક કરે અને તંત્ર ત્યાં કેવા એક્શન લેશે તરત? જી, અમને રૂટીનમાં પણ ઘણા ગ્રાહકો તરફથી આ બાબતની ફરિયાદો મળતી હોય છે તો અમારી ટીમો તાત્કાલિક ત્યાં જઈ અને તપાસ કરતી હોય છે. હાલ પણ જો આવી કોઈ પરિસ્થિતિ કોઈના ધ્યાન આવે તો તમામ તાલુકા મામદારશ્રીનો કોન્ટેક તમામે કરવો. આ ઉપરાંત અમારા જિલ્લા કક્ષાએ અમારો પણ કોન્ટેક આપ સાધી શકો છો. કોઈ પણ જગ્યાએ આવી પ્રવૃત્તિઓ છે એમને સાંખી લેવામાં નહીં આવે, એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ રાજકોટની સ્થિતિ શું છે અને લોકો જે પેનિક થઈ રહ્યા છે તો એ પેનિક ન થાય એના માટે શું મેસેજ આપે? રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આપણે ત્યાં એલપીજી સિલિન્ડરોમાં પણ ખૂબ સારી કન્ડિશનમાં છીએ અને પીએનજી કનેક્શનો છે એમને તો પૂરતો સ્ટોક છે એ અવિરતપણે મળી રહ્યો છે. લોકોને પણ ખાસ ફરીથી વિનંતી કરવા માંગીએ છીએ કોઈ પણ પ્રકારે પેનિક થવાની જરૂર નથી. આપણે ત્યાં મોટે ભાગે જો આજે બુકિંગ કરાવીએ તો આવતીકાલે અથવા પરમ દિવસે એમ 2 દિવસમાં તો એમને સિલિન્ડર રિફિલિંગ થઈ જાય છે અને જથ્થો પણ આપણી પાસે ખૂબ સારી રીતનો ઉપલબ્ધ છે તો કોઈએ પણ પેનિક થવાની જરૂર નથી. બિલકુલ, રાજકોટની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે અને ખાસ કરીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેને અનુસરવાની અમલવારી આજ રોજ શરૂ કરી દેવામાં આવી છે અને કલેક્ટરની અધ્યક્ષતામાં આજે જે મિટિંગ મળી એમાં પણ જે પ્રકારે નિર્ણયો લેવાયા છે એની અમલવારી તાત્કાલિક ધોરણે શરૂ થઈ છે. જો આપ
ક્યાંય પણ અનુભવો કે આપની સાથે ખોટું થઈ રહ્યું છે, કોઈ કારોબાર ચલાવી રહ્યા હોય અને ગેસના ભાવ ડબલ લઈ રહ્યા હોય, તો આપ સીધો જ સંપર્ક પુરવઠા અધિકારી શ્રીને અથવા તો તંત્રને કરી શકો છો. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.